વલસાડ રૂરલના અતુલ વિસ્તારમાં નાળામાંથી ડીકમ્પોઝ હાલતમાં મળેલી અજાણી સ્ત્રીના હત્યાના ગુનામાં વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના જ કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો છે. અતુલ રેલવે સ્ટેશન નજીક આવેલ ગરનાળામાંથી એક અજાણી સ્ત્રીની લાશ મળી આવી હતી. લાશ ડીકમ્પોઝ હાલતમાં હતી, જેના ગળા, બંને હાથ અને બંને પગ લીલા રંગની સાડીથી બાંધેલા હતા. મોઢા અને માથાના ભાગે લોહી જેવું નીકળેલું હતું. આ બનાવ અંગે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર જેબી ધનેશા અને જેજી વસાવા સહિતની ટીમોએ બનાવ સ્થળની આજુબાજુના સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ કરી બનાવ સ્થળ પાસેથી માનવ લોહીના ચિહ્નો, બંગડીના ટુકડા, તગારી, ચપ્પલ અને ધારદાર શસ્ત્ર જેવા કડીરૂપ સાધનો મળી આવ્યા છે. મૃતકની ઓળખ માયાદેવી પીતાંબર પાસવાન તરીકે થઈ હતી. તેણી અતુલ કંપનીના ગાર્ડનમાં કામ કરતી હતી અને હરિયા ગામમાં એકલી રહેતી હતી. તપાસમાં મૃતકનો જમાઈ ભોજકુમાર અવારનવાર તેના રૂમ પર આવતો હોવાની માહિતી મળતા આરોપી ભોજકુમાર રમેશકુમાર પાસીને લાશ મળ્યાના બીજા દિવસે વલસાડ ટાઉન વિસ્તારમાંથી ઝડપી લેવાયો. આરોપીના કબજામાંથી મોબાઈલ ફોનનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. તારીખ 16મી મેના રોજ આશરે બપોરે 4 વાગ્યાની આસપાસ વલસાડની અંદર કોલ આવેલ કે અતુલની જે ઘાસિયાવાડી છે ઉનાળી બાજુમાં ત્યાં કોઈ અજાણી સ્ત્રીની લાશ પડી છે, જે હોવાઈ ગયા હોય ઘરનું માટલું હોય. ત્યાં જઈ પોલીસે તપાસ કરતા એક સ્ત્રી, જે અજાણી સ્ત્રી હતી કે જેની લાશ હતી, એ થોડીક ડિકોન થવા ચાલુ થઈ હતી. તો એને સાડીથી હાથ પગ બાંધેલા હતા અને તો માથામાં પડી ગયા હતા અને તો જે તે બાબતે વલસાડ રૂરલ ડિસ્ટ્રિક્ટની અંદર પીડીએનએસ કલબ 103 મુજબનો ગુનો દાખલ કરી અને તપાસ છે એ સિનિયર પીએસ બની ગઈ. વત્તા આ અજાણી સ્ત્રીની લાશ હોય એ ગુનાને ડિટેક્ટ કરવા માટે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન ઉપર એલસીબીની અલગ અલગ ટીમો બનાવી અને કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. અને તે અનુસંધાને આ જે અજાણી સ્ત્રીના જે મૃતદેહના ફોટો છે તે આજુબાજુની અંદર વિસ્તારમાં જઈને સર્ચ કરતા આ જે સ્ત્રી છે એ માયાદેવી પાસવાન તરીકે ઓળખ છે તે અતુલની અંદર ગાર્ડનર તરીકે કોન્ટ્રાક્ટની છૂટક મળી હતી. જે મહિલાની ઓળખ કરતા મહિલાનું વિશે એની જીવનચર્યા વિશે જાણવા મળ્યું કે ભોજ પાસી કે જે એમના પૂર્વ જમાઈ હતા એની અવરોજ અવરો બહેનના તૈયાર થતો હતો. એ બાબતમાં થોડી વધારે તપાસ કરતા અને ટેકનિકલ આધારે ખબર પડી અને ભોજ પાસવાનને અત્યારે વલસાડ ખાતે જોઈ અને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો અને તે પૂછપરછ દરમિયાન એને પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. સમગ્ર ઘટના એ રીતની હતી કે જે આરોપી છે ભોજ પાસી એમના લગ્ન જે મરણ જનાર છે માયાદેવી એમની દીકરી સાથે થયેલા હતા 2023. ત્યારબાદ એ લોકો બોઈસર મુંબઈ ખાતે રહેતા હતા અને એ દરમિયાન મરણ જનાર અને આરોપી વચ્ચે પ્રેમ સંબંધ થયા હતા, એટલે કે સાસુ અને જમાઈ વચ્ચે પ્રેમ સંબંધો થયા હતા. આ બાબતની જાણ એની દીકરી થતા દીકરી પોતાના મૂળ ન થઈ ગઈ અને બંને વચ્ચે છૂટાછેડા લઈ લીધા હતા 8 મહિનાની અંદર. ત્યારબાદ છે મરણ જનાર છે તે ગામમાં આવી રહેતા ગાર્ડનનું કામ કરતા હતા. આ દરમિયાન પણ જે આરોપી છે એ પોતે પ્લમ્બિંગનું કામ કરે છે અને રેલવે કોન્ટ્રાક્ટરની અંદર સાથે ભેગા મળીને કામકાજ કરતો હતો. અને એના અલગ અલગ જ્યારે કોન્ટ્રાક્ટ તરીકે મળતા હોય ત્યારે વલસાડ મચાડ વગેરે અલગ જગ્યાએ જઈ અને તે દરમિયાન અવારનવાર પણ તે મરણ જનારના ઘરે જઈ અને રોકાતો હતો એવી એક જાણવા મળે. એ દરમિયાન એ પણ જાણવા મળે કે ગયા માસમાં એપ્રિલની અંદર જે આરોપી છે એને બીજા એક બીજી કોઈ સ્ત્રી સાથે લગ્ન કરેલા હતા અને આ વાતની ખબર મરણ જનારને પડી અને તે બંને વચ્ચે થોડો કોન્ટ્રાક્ટ થયો. એ દરમિયાન મરણ જનાર બેન છે એમને આરોપીની પત્નીને અને સાસુને ફોન કરી અને ગાળાગાળી કરી તેને આરોપીનું સાથ છોડી દેવા માટે દબાણ કર્યું. આ બાબતથી બંને વચ્ચે થોડો ઝઘડો થયો હતો અને આ વાતની આરોપી એ સમાધાન માટે બંને આરોપી અને મરણ જનારને ભેગા થયા હતા અને અતુલ જે ઘાસિયાવાડી છે ત્યાં ભેગા થઈ બંને સાથે બેઠા હતા. અને તે દરમિયાન સમાધાન માટે ભેગા થતા થોડીક ઉશ્કેરાટમાં આવી જતા બંને ઝપાઝપી થઈ હતી અને આરોપીએ તેને ટીકાપુટીનું માર મારેલો હતો તથા માથાનો પથ્થર અથવા બીજી કોઈ ડિસ્મિસ સાધનથી ઈજા કરતા આ બે ત્યાં ઈજાગ્રસ્ત થયા હતા. અને તે દરમિયાન મરણ જતા આ આરોપીએ જે બેની સાડી પહેરી હતી એ સાડીનો ઉપયોગ કરી અને હાથ પગ બાંધી તેમને જોડીમાં બનાવી અને રચના નાણામાં ફેંકી દીધા.